જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 11 આર્ટ્સ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 બરાબર. એટલે આપણે અહીંયા આગળ જે કહેવાય કે આગળ જે આપણે પાઠ અધૂરો મૂક્યો હતો એમાં આજે કહેવાય કે ગયું કે સીન 1 સીન 2 સીન 3 સીન 4 હવે આપણે ત્રણ ચલાવ્યા 1 2 3. આજે આપણે આ ચલાવવાનો છે છેલ્લો જે પેરેગ્રાફ દ્રશ્ય 4 એટલે ચોથો, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ ધ એવરેસ્ટ ટુ અર્થ ટુ એવરેસ્ટ. તો હવે એ આજે પાઠ પૂરો થશે. પાઠ પૂરો થાય પછી હું કેવી રીતના આપણે હોમવર્ક કરવાનું છે ને કેવી રીતના નોટબુકમાં લખવાનું છે એની સૂચનાઓ હું છેલ્લા આપીશ પાઠ પૂરો કર્યા પછી. બરાબર. તો સીન 4 દ્રશ્ય ચોથું, આઈ અરાઇવ્ડ એટ ધ એવરેસ્ટ બાસ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. તો 11મી એપ્રિલ 2013 હું અહીં એવરેસ્ટ બાસ કેમ્પ પર હું આવી. Near about 2 years had passed since was thrown out of the moving train. આમાં જે કહેવાય કે ક્રિયાપદો પુષ્કળ છે અને પાઠ ભૂતકાળમાં છે એટલે વર્બ 2 નો વધારે ઉપયોગ કરેલો છે. વર્બ 1, વર્બ 2, વર્બ 3. હવે આ જે છે હું બોલું છું એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એક આના પછી એક યુનિટ એટલે રેડ 2 જે પૂરું થશે પછી હું તમને જે કહેવાય કે એ અહીંયા આગળ યુએસ ડાયરેક્ટની અંદર ગ્રામરની અંદર હું તમને ચલાવીશ. તો અહીંયા આગળ જો ભૂતકાળના ક્રિયાપદો પુષ્કળ ઉપયોગ કરેલો છે અહીંયા કારણ કે પાઠ જ ભૂતકાળની અંદર છે, બની ગયેલી ઘટના છે ભૂતકાળની અંદર. એટલે અહીં પાછળ થ્રોવન શબ્દ વાપર્યો છે બરાબર. એટલે ક્રિયાપદ છે, વર્બ 2 છે. એટલે અહીંયા આગળ વોઝ થ્રોવન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન એટલે 2 વર્ષ એટલે નિયર અબાઉટ 2 years હેડ એટલે 2 વર્ષ પહેલાં કે છે અહીંયા આગળ મને ગાડીમાંથી હું ફંગોળાઈ ગઈ હતી. એટ ધ કેમ્પ નોબડી સીવર નો ધેટ આઈ હેડ આર્ટિફિશિયલ લેગ એટલે જે કેમ્પની અંદર જે હતા છાવણીની અંદર જેટલા વ્યક્તિઓ હતા એ કોઈ જાણતું નહોતું કે આનો એક કૃત્રિમ પગ છે, એવું કોઈ જાણતું નહોતું. તો one day while returning my left leg got wet with the snow because I had slipped a couple of times off the slippery surface. એટલે સ્લીપરી સરફેસ એટલે લીસી સપાટી, બરફ છે ત્યાં આગળ. એવરેસ્ટ ઉપર બરફ છે અને એ બરફ ઉપરથી એ અહીંયા આગળ લપસી જાય છે. એટલે એમ કહેવા માંગે છે અહીંયા આગળ કે એક દિવસ જ્યારે હું પાછી ફરતી હતી ત્યારે મારો ડાબો પગ નીકળી ગયો ને કારણે હું અહીંયા આગળ 2 વાર લપસી ગઈ, 2 times. નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઓફ ધ સન ટુ ડ્રાય એટલે મારો જે કૃત્રિમ પગ જે છે એ કૃત્રિમ પગ જે છે એ મેં તડકામાં સુકાવવા મૂક્યો હતો. એ બરફને લીધે ભીનો થઈ ગયો હતો એટલે તડકામાં સુકાવવા મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ તે જ સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી 1 leg એટલે એમાં જે થોડાક વિદેશીઓ હતા એને માન્યું કે એને એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સ્કોર એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ અહીંયા મારો આફ્ટર ધેટ માય ટીઆરપી સ્કોર એટલે મારો અહીંયા આગળ વધતો હતો, ટીઆરપી સ્કોર મારો વધતો હતો. હવે અહીંયા આગળ એક પેરેગ્રાફ પૂરો થયો. હવે સીન 4 ની અંદર બીજો સેકન્ડ પેરેગ્રાફ, ઇન માય ફાઇનલ એપેન્ડિશન્સ એટલે ટુ સાગર મથ્થા હેડ ઓફ ધ સી એટલે જે કહેવાય ને હેડ ઓફ સી સમુદ્રનું માથું એટલે સાગર મથ્થા ધ લોકલ નેમ એટલે ત્યાં એ જે આજુબાજુના વિસ્તારોની અંદર જે શબ્દ બોલાતો હોય એ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ એનો અર્થ છે શિખરની પીક ઓફ એવરેસ્ટ શિખરની ઊંચાઈ. Nima Kancha was my
ગાઈડ. નીમા કાંચા મારો પરમકીય કહેવાય કે એ મારો એક માર્ગદર્શકતા. કોણ છે? નીમા કાંચા. એ પોતે નેપાળી છે. નેપાળીના અંદર કાંચા શબ્દ વધારે વપરાય છે. નેપાળી. હી વોઝ ધ નાઇસ એન્ડ હેલ્પફુલ. તે સુંદર અને મદદગાર હતા. નેપાળીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. નેપાળી માણસ હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ, મને એ ધમકાવતા. વેન અપસેટ, જ્યારે હું નિરાશ થતી ત્યારે. હવે અહીંયા આગળ ત્રીજો પેરેગ્રાફ, એટલે સેકન્ડ પેરેગ્રાફની અંદર થર્ડ લાઈન, ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગન. છેલ્લી જે શિખરની છેલ્લી જે કહેવાય કે ટ્રેક મારો શરૂ થયો ત્યારે, ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન, ઇટ વોઝ ધ વેરી ડેન્જરસ. એ ઘણો ખતરનાક હતો, જોખમી હતો. નેરો પર સાંકડો રસ્તો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ્ટ વન્સ. હું ફરીવાર લપસી ગઈ, ફરીવાર પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અહીંયા આગળ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો અહીંયા આગળ ઓક્સિજન પણ ઘટતો હતો, કારણ કે જ્યારે પર્વતનું ચઢાણ કરે ત્યારે અમુક ઓક્સિજન ખાસ લઈ જવું પડે, કારણ કે ઉપર જેમ જેમ ઉપર જાય એમ હવા પતલી થતી જાય, એટલે પતલી થાય એટલે ઓક્સિજનની ત્યાં આગળ જરૂર પડે. તો ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. અને મારા જે દુખાવો, જે પગમાં દુખાવો હતો એની સામે હું સંઘર્ષ કરી રહી હતી. અહીંયા આગળ વળી પાછું ચાલુ ભૂતકાળ આવે. આઈ વોઝ સ્ટ્રગલિંગ. સ્ટ્રગલ એટલે કહેવાય સંઘર્ષ કરો, એટલે એની સામે લડતી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ફાઇટ બટ આઈ ન્યુ ધેર વોઝ નોટ એ ગોઈંગ બેક. મારા શેરપા મને કહેતા કે તમારે પાછું તો ફરવાનું જ નથી. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ ધ લિસનિંગ ધેટ આઈ શુડ રિટર્ન. એટલે અહીંયા આગળ કહેવાય કે મને વારંવાર અહીંયા આગળ વધવા માટે અહીંયા આગળ દબાણ કરતા, અને હું એમના જે શેરપા કેપ ધ લિસનિંગ હું એમને સાંભળતી અને શુડ રિટર્ન, અને મારે પાછું ફરવું નથી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ ધ હોઇસ્ટ એન્ડ કન્ટ્રીઝ પ્લેન. એટલે સમિટ એટલે પર્વતનું શિખર જે કહેવાય એ ત્યાં આગળ મારો રાષ્ટ્ર ઓક્સિજન આઈ એમ એને પૂરતો જ હતો. ઓક્સિજન જે એના બોટલમાં હતો એ પૂરતો જ હતો, અને એ ધ્વજ શિખર પર ધ્વજ ફરકાવતા પહોંચતા પહેલાં એના માટે પૂરતો હતો. વોટ હેપન્સ આફ્ટર વર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. એટલે શું બન્યું તે પછી એ મને આગળ કાંઈ ખબર નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી, મેં મુક્ત રીતે અહીંયા આગળ નીમા કાંચાને પૂછ્યું. રિમેમ્બર, યાદ કરતા. નોન કેન ડિફાઇટ યુ અન્ટિલ આઈ કહેવાય કે કોન્ડેન્સ, એટલે કે આપી દેવું, ત્યજી દેવું. યસ, ઓકેશનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. મોટે ભાગે અહીંયા આગળ જે કહેવાય કે નિષ્ફળ ગયા છે, પણ તમે સારો પ્રયત્ન કરી રહ્યા છો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. અને અહીંયા આગળ એમ કે છે, બહુ સરસ વાક્ય અહીંયા આગળ કીધું છે. સમ ડોર્સ એટલે અમુક તકો માટે ચોક્કસ અહીં દરવાજા ખુલ્લા જ હોય છે. સાહસ જે કરે ને એના માટે તકો ખુલ્લી જ હોય છે, એના દરવાજા કાયમ માટે ખુલ્લા જ હોય છે. એટલે સાહસ માટેની વાત કરી. ધ્યાન ત્યાર પછી આઈ કુડ સી ઇન ધ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુઅસ ડ્રેગ માયસેલ્ફ ટુ ધ ટોપ. એટલે ઊંચાઈ પર અહીંયા મેં શરૂ રાખ્યું, મારી જાતને ઊંચાઈ પર જવા માટે શરૂ રાખ્યું. ધ ટ્રેક વોક ડ્રેગ કન્ટિન્યુઅસ સ્ટેલ ફાઇનલી હેપન. અને જે હું ઉપર હું જતી જ ગઈ, ચડતી જ ગઈ, આગળ વધતી જ ગઈ. ધેન ટોપ ઇઝ સ્મોલ. હવે અહીંયા આગળ લાસ્ટથી સેકન્ડ પેરેગ્રાફ. ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ. એટલે 20x20 એટલે 20x2 નો અહીંયા આગળ આઈસ ટેબલ ના. આઈ સો સર્વેલ ફ્લેગ્સ વેરિયસ કન્ટ્રીઝ ફલ્ટરિંગ પ્રાઉડલી. અહીંયા આગળ ગર્વથી અહીંયા આગળ વિદેશના ધ્વજો અહીં ફરકતા હતા. આઈ હેડ લીવ્ડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ that I did not have been told that finally I had arrived at the 10:55 and on the 20th
21st May 2013 I was on the top of the world. એટલે અહીંયા આગળ 10:55 21મી મે 2013 હું આવી પહોંચી શિખર પર પહોંચી ગયા. હવે અહીંયા આગળ એક એના નામે રેકોર્ડ કરશે અને ભારતનું નામ ઉજળું કરશે અને ભારતનો તિરંગો અહીંયા આગળ ટોપ પર લહેરાવશે. હવે એ વાત આવશે. એટલે કોઈ વ્યક્તિ અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિ હોય કે એને કોઈ પણ આવું સાહસ કરે કે પોતાની જાતે એ પોતે આવી પોતાના લક્ષ્ય પર જ્યારે પહોંચે ત્યારે એને કેટલી ખુશી થાય એ વાત આવશે અહીંયા. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાની ઊંચાઈ પર હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ સેમ ટાઈમ. આ જ સમયે મને અહીંયા આગળ નાચવાનું, રડવાનું અને હસવાનું મને મન થતું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ. મારું અહીં મન જે છે એ કેલિડોસ્કોપ બની ગયું હતું. ઓફ ઇમોશન, લાગણીથી મારું અહીં મન જે કેલિડોસ્કોપ બની ગયું હતું. એવરીવન હેઝ રીઝન ટુ અલાઇવ. દરેકને અહીંયા આગળ રહેવાનું અહીંયા આગળ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન્ડ. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રાઇઝ બોથ માય હેન્ડ. મેં બંને હાથ મારા ઊંચા કર્યા અને અહીંયા આગળ કહે છે રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારો અહીંયા આગળ દેશનો અહીંયા આગળ રેકોર્ડ અહીં સ્થાપિત કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ C1, C2, C3, C4 હવે અહીંયા આગળ મેં પૂરું કર્યું. હવે હું તમને અહીંયા આગળ જે ગ્લોસરી તો લખવાની મેં તમને કીધી જ છે હોમવર્કની અંદર. અને હું અહીંયા આગળ કંઈક કોમ્પ્રિહેન્શનની અંદર કોમ્પ્રિહેન્શન 1, 2, 3 એમાં જે કંઈ એક્સરસાઇઝ આવતી હશે એ હું તમને અહીંયા આગળ હોમવર્ક આજે કાલે હું તમને લખીને આપીશ. પણ હજુ એક આપણે કહેવાય કે રેડ 2 આપણે ચલાવવાનું છે. આ જ યુનિટની અંદર રેડ 2 છે. એ પણ સરસ મજાનો લેસન છે, યુનિટ છે. એ આપણા જ્યારે નેક્સ્ટ હવે લેક્ચર આવશે ત્યારે ચલાવશું. નોટબુક્સ દરેક વિદ્યાર્થીઓ બનાવે ખાસ, અને ગ્લોસરી લખવાની છે. હવે એક ગ્લોસરી હું તમને આપું છું કે આ જે યુનિટ 1 ની અંદર જે આપણે ગ્લોસરી લખી છે એની અંદર નીચે એક્સરસાઇઝ આવશે. હવે રીડ 2 એની હવે એક કામ કરજો તમે, રીડ 2 ની અહીંયા આગળ તમે એક્સરસાઇઝ એટલે કે એક્સરસાઇઝ નહીં પણ ગ્લોસરી પણ લખી નાખજો. પછી યુનિટ 1 રીડ 1 રીડ 2 ની એક્સરસાઇઝ એ રીતના. પણ હું આજે લગભગ તમને કહેવાય કે હોમવર્ક તમને એક્સરસાઇઝ હું આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ પાઠ પૂરો કર્યો. નેક્સ્ટ ટાઈમ આપણે રીડ 2 ચલાવશું. તો અહીંયા આગળ એક આપણે યુનિટની અંદર આગળ વધ્યા છીએ. બરાબર? જય સ્વામી.